So a very warm welcome to each one of you. Basically આજે presentation છે આજે ગુજરાતીમાં જ રહેશે. So I'll take almost 25 to 30 minutes આ particular જે presentation છે. So આ presentation પછી આપણે એક Q&A session પણ રાખશું so that in case અગર તમને કોઈ પણ questions હોય related to markets, macros, global parameters, global issues or global domestic or global issues, so આપણે we'll try to address them. So what I have done is મેં આ જે presentation છે એ અડધા કલાકનું રાખ્યું છે so that I'll give you an overview કે માર્કેટમાં અત્યારે શું થઈ રહ્યું છે. લાસ્ટ 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટી એક્ઝેક્ટલી સેમ લેવલ્સ પર છે, ઓલમોસ્ટ hovering near 24,000 levels. Almost 2 વર્ષ થઈ ગયા છે. September 2024 થી કરીને we will be entering into September of 2026 and Nifty has given almost zero returns. So what are એટલે આવું શું થઈ ગયું છે ઇન્ડિયન માર્કેટ્સમાં કે નિફ્ટી ઇઝ નોટ ગોઈંગ એનીવેર. આઈ મીન ઓબ્વિયસલી લાસ્ટ 1-2 વર્ષમાં આપણે ઘણું બધું જોયું છે, ગ્લોબલ પેરામીટર્સ, વોર્સ એક્સેટ્રા, એન્ડ ડોમેસ્ટિકલી પણ ઘણી બધી ચીજો થઈ છે. So it's an interesting presentation જ્યાં તમને ખબર પડશે કે નિફ્ટી has gone nowhere but lot of stocks have moved up and how FIIs, DIIs have participated over the last couple of years, and સૌથી main important ચીજ છે કે what is the way forward. So without any further distraction, let's get into the presentation. So the topic is investing insights in the uncertain times. Definitely we are navigating through this uncertain time. સો સૌથી પહેલા આપણે એક પિક્ચર જોઈએ કે ગ્લોબલ ઇક્વિટીઝે કેવું પરફોર્મ કર્યું છે લાસ્ટ 2 વર્ષમાં. એન્ડ ઓબ્વિયસલી લાસ્ટ 8-1 મહિનામાં એટલે YTD બેસિસ પર અગર હું જોઉં છું એટલે 1 જાન્યુઆરી 2026 થી કરીને અત્યાર સુધી કયા માર્કેટે કેવું પરફોર્મ કર્યું છે. સો ક્લિયરલી યુ કેન સી ફ્રોમ ધ ચાર્ટ સાઉથ કોરિયન માર્કેટ્સ હેવ ગોન અપ બાય ઓલમોસ્ટ 56%. આ પર્ટિક્યુલર YTD બેસિસ પર હું કહું છું. અગર હું લાસ્ટ 2 વર્ષની વાત કરું તો they have gone up by 2.5 times. Okay, Taiwan has gone up by 56% in this particular year, followed by Japan. MSCI emerging market has done well. It has given 20% returns. Brazil, UK, USA બધી જ માર્કેટ્સે ઘણું સારું કર્યું છે. હવે તમે અગર રાઈટ હેન્ડ સાઈડ પર જોશો તો રશિયા ઓબ્વિયસલી બિકોઝ જે ઓલમોસ્ટ 4-4.5 વર્ષથી યુક્રેન સાથે વોર થઈ રહ્યું છે તો 20%થી અંડર પરફોર્મ કર્યું છે ઇન ધીસ પર્ટિક્યુલર યર, ફોલોડ બાય ઇન્ડિયા જે ઓલમોસ્ટ 7% નીચે છે. અગર YTD બેસિસ પર હું જોઉં છું તો 7% નીચે છે. અગર હું લાસ્ટ 2 વર્ષનો ડેટા કાઢું છું તો ઓલમોસ્ટ 24,000 પર જ ટ્રેડ થઈ રહ્યું છે નિફ્ટી સિન્સ લાસ્ટ 2 યર્સ, એટલે ઓલમોસ્ટ 0% રિટર્ન્સ. સો ક્લિયરલી એક બહુ જ મોટો ઓવરહેંગ છે ઇન્ડિયા પર એઝ કમ્પેર ટુ વેરિયસ અધર માર્કેટ્સ જ્યાં FIIs ઘણો બધો પૈસો નાખ્યો છે એન્ડ ઇન્ડિયામાંથી ઘણો બધો પૈસો કાઢ્યો છે. હવે એના આપણે રીઝન્સ જોશું કે શા માટે 2 વર્ષથી આટલું અંડર પરફોર્મન્સ થયું છે ઇન્ડિયન માર્કેટ્સમાં. ફોર ધેટ મેટર તમે જોશો તો ચાઇના હેઝ ઓલ્સો અંડર પરફોર્મ, 3-3.5% નીચે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ગ્લોબલી અગર તમે જોશો તો જીડીપી ઇન્ડિયાની રફલી 6.5 થી ગ્રો થઈ રહી છે, ચાઇનાની 5.5-6% થી ગ્રો થઈ રહી છે, એન્ડ રશિયાની પણ 4.5-5% થી ગ્રો થઈ રહી છે. બટ સ્ટીલ ઓલ ધીઝ માર્કેટ્સ આર અંડર પરફોર્મિંગ અને ઘણી બધી માર્કેટ્સ લાઈક સાઉથ કોરિયા, તાઇવાન એ આઉટ પરફોર્મ કરી રહી છે. સો એનું કારણ શું છે એ આપણે આગળ જોશું. Obviously, the first most important thing is જેમ મેં કીધું Russia is underperforming because of the war. ચાઇનાના પોતાના જ અમુક ઘણા બધા ડોમેસ્ટિક ઇશ્યુઝ છે જે લાસ્ટ 3-4 વર્ષથી સિન્સ કોવિડ આઈ વુડ સે ચાલી રહ્યા છે. ડિમાન્ડ સ્લોડાઉન છે, ઘણું બધું મેન્યુફેક્ચરિંગ સાઈડ પર, રિયલ એસ્ટેટ સાઈડ પર સ્લોડાઉન છે. હવે ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ડેફિનેટલી ઘણા બધા પેરામીટર્સ છે જે આપણે આગળ જોશું, બટ સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર એ છે કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એક મોટો ટ્રેડ ગ્લોબલી બની રહ્યો છે ઇન્ડિયામાં એ હજી બહુ જ આપણે ઘણા પાછળ છે એ પર્સપેક્ટિવ પર. એન્ડ સમ ઓફ ધી માર્કેટ્સ લાઈક સાઉથ કોરિયા, તાઇવાન, જાપાન, સમ ઓફ ધી સાઉથ અમેરિકન કન્ટ્રીઝ એટલે જે આપણે લેટિન અમેરિકા કહીએ છીએ, અર્જેન્ટિના છે કે પછી ચીલી છે, બ્રાઝિલ છે, ત્યાં ઘણો બધો પૈસો FIIs એ નાખ્યો છે બિકોઝ ત્યાં પણ એવી કંપનીઝ છે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ કંપનીઝ લિસ્ટેડ છે
એન્ડ ઘણું સારું કર્યું છે. ઇનફેક્ટ ફોર દેટ મેટર યુરોપમાં પણ, જર્મની, ફ્રાન્સમાં પણ ઘણી બધી કંપનીઝ છે જે AI રિલેટેડ કામ કરે છે. બટ ધ બેસ્ટ ડેસ્ટિનેશન સો ફાર ઇન લાસ્ટ કપલ ઓફ યર્સ હેઝ બીન તાઇવાન એન્ડ સાઉથ કોરિયા, જ્યાં ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, AI રિલેટેડ કંપનીઝ છે. યુએસમાં પણ ઘણી બધી કંપનીઝ લિસ્ટેડ છે. સો યુએસ હેઝ ઓલ્સો ડન broadly well as compared to India. So that's where the overall underperformance has been. But ઘણા બધા બીજા પેરામીટર્સ છે જ્યાં ઇન્ડિયાએ અંડરપરફોર્મ કર્યું છે, જે હું આગળ કહીશ. હવે અગર હું YTD બેસિસ પર ઇન્ડિયા માર્કેટ પર કોન્સન્ટ્રેટ કરું છું, હવે એવું નથી કે ભલે નિફ્ટી તમે જોઈ શકો છો કે 7% થી ડી ગ્રોથ આપણે જોયું છે, એટલે 7% નેગેટિવ રહ્યું છે 1st Jan 2026 થી કરીને અત્યાર સુધી. બટ અગર તમે જોશો મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ, દે હેવ ડન રીઝનેબલી વેલ. અગર હું જોઉં છું મિડ કેપ index has gone up by 4%, small cap index has gone up by 9%. એટલે ક્લિયરલી FIIs મેં જેમ કીધું કે they have largely been sellers in the Indian markets. But that is from the large cap perspective. Large cap માં કન્ટિન્યુઅસલી આપણે સેલિંગ જોઈ રહ્યા છે. લાર્જ કેપ લાસ્ટ 2 વર્ષથી એકદમ ફ્લેટ છે. બટ અગર તમે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ જોશો તો ઘણો બધો પૈસો FII નો અંદર આવ્યો છે. બટ ઓવરઓલ અગર હું આંકડા જોઉં છું તો FIIs have been the net sellers. Now in this particular year, which sectors have outperformed? So definitely we have seen healthcare has done very good. 17% નો એક સારો અપસાઇડ આપણે જોયો છે હેલ્થકેરમાં. Metals have done reasonably well, 14% નો એક અપસાઇડ. ઓઇલ એન્ડ ગેસ, બીકોઝ ક્રૂડ પ્રાઇસીસ લાસ્ટ 6 મહિનામાં જ્યારથી મિડલ ઇસ્ટમાં ક્રાઇસિસ શરૂ થઈ છે, ઓઇલ જે ટિપિકલી $60-65 પર બેરલ પર ટ્રેડ થતું હતું, એ એવરેજ વધીને ઓલમોસ્ટ $85-90 પર બેરલ થઈ ગયું. વચમાં આપણે જોયું માર્ચ એપ્રિલમાં ક્રૂડ હેડ ગોન અપ ટુ ઓલમોસ્ટ $120 પર બેરલ. ત્યારથી પાછો ઘટીને હવે ઓન એન એવરેજ 85-95 ના વચમાં જ હોવર થઈ રહી છે. એટલે ઇટ ઇઝ મૂવિંગ અરાઉન્ડ ધેટ પર્ટિક્યુલર રેન્જ, એન્ડ the overall average has shifted from $65 to $85 per barrel. So from that perspective, oil and gas has done very well. Real estate has done reasonably well. એક સારો કરેક્શન આપણે જોયો હતો રિયલ એસ્ટેટમાં લાસ્ટ દોઢેક વર્ષમાં. બટ ત્યારબાદ રિસેન્ટ લોઝ થી કરીને ઘણા બધા સ્ટોક્સ 20-30-40% જેવા વધી પણ ગયા છે. એન્ડ ઓવરઓલ આપણે અગર રજિસ્ટ્રેશન નંબર્સ પણ જોઈએ છે તો મંથ ઓન મંથ બેસિસ પર મેટ્રો સિટીઝ વાઇઝ અગર આપણે જોઈએ તો ઘણું બધું સારું રજિસ્ટ્રેશન થયું છે, જેમ કે બેંગ્લોર છે, પૂના છે, નાની નાની સિટીઝ છે, નાગપુર, નાસિક. મેટ્રો સિટીઝમાં ગુડગાંવ, નોઈડા, ફોર દેટ મેટર મુંબઈમાં પણ રજિસ્ટ્રેશન નંબર સારા છે. જે મોટા પ્લેયર્સ છે જેમ કે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ છે, પ્રેસ્ટીજ એસેટ્સ છે, DLF છે, ગોદરેજ પ્રોપર્ટીઝ છે, લોઢા છે, all these have done reasonably well, and we have seen the stock prices also moving up. Automobiles as a sector has done well. જે અમને એક આશા હતી કે because of the crisis થોડું ઘણું purchasing power લોકો થોડું ઘણું ડિલે કરી નાખે. But surprisingly the Q1 numbers were also pretty decent. અગર હું ટુ વ્હીલર્સના આંકડા જોઉં છું તો the numbers were extremely strong, robust numbers. TVS મોટર્સ છે કે પછી હીરો મોટોકોર્પ છે, બજાજ ઓટો છે, જ્યાં એક્સપોર્ટ્સના નંબર્સ પણ ઘણા સારા હતા. સો ઓલ ઇન ઓલ ઓટો હેઝ ઓલ્સો ડન રીઝનેબલી વેલ. ઓબ્વિયસલી બીકોઝ એનાથી પહેલા થોડું આપણે કરેક્શન જોયું હતું, ત્યારબાદ તો એ સેક્ટરે પોઝિટિવ 2% રિટર્ન્સ આપ્યા છે. કન્ઝમ્પશન હેઝ બીન અ બિગ લગાડ. FMCG જે આપણે કહીએ ઓવરઓલ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, હવે ક્લિયરલી ધીસ યર વી હેવ સીન એલ નીનો ઇફેક્ટ જે બહુ જ સ્ટ્રોંગ રહ્યું છે. આપણે અગર જોઈએ તો વરસાદ પણ બહુ જ એરેટિક છે, પડે છે. ત્યારબાદ અગેન વી હેવ સ્પેલ્સ વેર 3-4 દિવસ 5 દિવસ માટે વરસાદ નથી પડતું. ઇનફેક્ટ જૂન એન્ટાયર મંથ વી સો there was no rain at all. ફોર્ચ્યુનેટલી જુલાઈમાં સારો વરસાદ પડ્યો અને ઘણો બધો કવર થઈ ગયો. બટ સ્ટીલ અગર હું લોંગ ટર્મ એવરેજ જોઉં છું, એટલે લાસ્ટ 5-10 વર્ષનો એવરેજ કાઢું છું, તો આ વર્ષમાં જે વરસાદ પડી છે 10-15% હજી સુધી ઓછી પડી છે. હજી આપણી પાસે આઈ વુડ સે 2 મહિના છે, એમાં અગર કવર થઈ જાય તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ જે નોર્મલ મોન્સૂન આપણે કહીએ એનાથી બિલો એવરેજ મોન્સૂન આપણે કહીશું, બીકોઝ ઓફ ધી એલ નીનો ઇફેક્ટ. હવે એલ નીનો ઇફેક્ટ આ વર્ષ બહુ જ સિવિયર છે, બીકોઝ જે પેસિફિક ઓશનમાં ટેમ્પરેચર રાઇઝ થયું છે અને જે ઓશનમાં જે સી લેવલનો જે એક લેવલ હોય એ 2-3 સેન્ટીમીટરથી વધ્યો છે. એન્ડ ક્લિયરલી એની માટે તમે જોશો કે ઇન લાસ્ટ 6-7 months વી હેવ સીન લોટ ઓફ ટર્મોઇલ ઇન ટર્મ્સ ઓફ ધ નેચરલ કેલામિટીઝ. તમે જોશો અર્થક્વેક્સ થયા છે,
સુનામી આપણે જોયું છે ચાઇનામાં, ઇન્ડોનેશિયામાં, ફિલિપાઇન્સમાં, અર્થક્વેક્સ રિસેન્ટલી આપણે કંબોડિયામાં જોયું, લેટિન અમેરિકામાં આપણે વેનેઝુએલામાં જોયું. સો ઓલ ઇન all these are the byproducts of the El Nino and the effects which are generated by that particular thing. In fact, there are reports where એમ લાગે છે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર જે 4 મહિના છે એમાં અગર પ્રોપર મોન્સૂન નહીં થયું, આઈ મીન નેક્સ્ટ 1-2 મહિનામાં, તો હીટ વેવ્સ બહુ જ વધી જશે અને જે ઓક્ટોબર નવેમ્બરમાં હીટ હશે that will be extreme on the extreme side because of the El Nino. So again that will have a adverse impact on the overall consumption trend. So that's primarily tamaro ITC, Dabur, Tata Consumer, all of them, HUL, they are not performing and they have been laggards for almost last 2 years. Again, તમે banking space જોશો તો though the credit growth has gone up to almost 16-17%, but there are a lot of things where the market is anticipating કે આગળ જઈને probably અગર કોઈ problems થશે sector wise, તો જે banking એક backbone હોય છે ઓવરઓલ અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝનો અને સેક્ટર્સનો, that might underperform. NPAs વધી શકે છે. So that's clearly the reason why you can see banking going down by 4%, PSU banking going down by 2%. Infrastructure again, because of the Middle East crisis, lot of capex જે કંપનીઝને કરવાની હોય એ મેનેજમેન્ટને સમજ નથી પડી રહી કે આ જે ઓઇલના પ્રાઇસીસ છે એ એલિવેટેડ રહેશે કે નહીં, આગળ જઈને શું થશે. So જે નવા પ્રોજેક્ટ્સ માટે જે કેપેક્સ કરવું પડે, so they are still not doing that. કેમ કે હજી કોઈ ક્લેરિટી નથી, બીકોઝ ટાઈમ એન્ડ અગેન આપણે જોઈએ છે કે ટ્રમ્પના ટ્વીટ્સ આવતા હોય છે એન્ડ every night we sleep with some data points and when we get up data points completely different થઈ જાય છે. so આ જે volatility છે માર્કેટમાં એ રહેશે હજી 1-2 ક્વાર્ટર્સ પ્રોબેબલી આ થોડું ઘણું આપણને વોલેટિલિટી જોવા મળી શકે છે. સો ફ્રોમ ધેટ સ્ટેન્ડ L&T છે કે પછી KEC ઇન્ટરનેશનલ છે અને ઘણી બધી એવી કંપની છે જ્યાં એમની જે રેવન્યુ છે એ મિડલ ઇસ્ટથી જનરેટ થાય છે. 25-30% ઓફ ધ રેવન્યુ કમ્સ ફ્રોમ ધી ગલ્ફ કન્ટ્રીઝ. સો દેર ઇઝ નો ક્લેરિટી. નંબર્સ વેર લિટલ ડિસઅપોઇન્ટિંગ Q1 માં. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઝ ઓલ્સો ક્લિયરલી અંડરપરફોર્મ. FMCG, જેમ મેં કહ્યું, it has been the worst performing sector. Obviously technology, which has gone down by 19%. February માં before આ જે વોર શરૂ થઈ, I think 28th of February ના USA ઈરાનને અટેક કર્યું અને એમના લીડરને ખતમ કર્યું. એનથી પહેલા જ એન્ટાયર મંથ ઓફ ફેબ્રુઆરી વી સો IT કરેક્ટિંગ બાય ઓલમોસ્ટ 20-25%. ત્યારબાદ થોડું આપણે રિલીફ પણ જોયું, બટ ઓવરઓલ this is a structural change જે આપણે જોઈ રહ્યા છે across the globe. I mean, there are so many companies which are now adopting AI, due to which the manpower જે requirement છે એ ઓછી થઈ ગઈ છે. જે પ્રોજેક્ટ્સ 6 મહિના લાગતા હતા એ હવે 5 દિવસમાં થઈ જાય છે. So you have to inculcate AI in your day-to-day projects, in your day-to-day work. અમે પણ અત્યારે ઘણું બધું AI નું યુઝ કરીને રિપોર્ટ્સ અને ડેટા પોઈન્ટ્સ જનરેટ કરીએ છીએ જે અમને ડે ટુ ડે બિઝનેસમાં કામ આવે છે. સો આજે આપણી IT સર્વિસ કંપનીઝ છે, TCS, Infosys, unfortunately they are now adopting AI. They are collaborating with lot of US based companies જે AI માં માસ્ટર્સ છે. But obviously we are much behind what US and a lot of other countries are doing in terms of the AI. So obviously we will adopt and adjust to those things as far as AI is concerned, but it will take time. So Jim may કહ્યું કે it is a structural change. Numbers have been very disappointing. Last 1-2 વર્ષથી આપણે જોઈ રહ્યા છે month on month, quarter on quarter basis પર absolutely flat numbers આવે છે for large cap IT stocks. મિડ કેપ હજી પણ થોડું ઘણું બેટર પરફોર્મ કરી રહ્યા છે કંપનીઝ, બટ ઓલ ઇન ઓલ AI is the major destruction. But I think હજી 1-1.5 વર્ષમાં lot of these companies will adopt AI and eventually things might change. But as of now we'll have to hold on to the stocks because a lot of them are good dividend giving stocks also. So let's have a quick
ડેટા પોઈન્ટ જે તમારી સામે છે, FII flows અને DI flows, how have the FIIs done in the Indian markets? So clearly you can see કે કોવિડના ટાઈમ પર જ્યારે માર્કેટ had gone down to 7,500 levels on Nifty, in that particular year FIIs had bought a chunk, 64,000 ના પોઝિટિવ ફ્લોઝ આપણે જોયેલા. એના બાદ 6 વર્ષથી કન્ટિન્યુઅસલી we are seeing FIIs are net sellers. So if you see 24, 25, 26 લગાતાર આપણે જોઈ રહ્યા છે કે 3 લાખ કરોડથી વધારે સેલિંગ, and in fact this particular year it has been at the all time high level. I mean so far FIIs have been net sellers to the tune of almost 3.5 lakh crores. That's massive. So clearly Nifty has gone nowhere. So that is now one reason why Nifty has not gone anywhere. 24,000 ના લેવલ પર જ લાસ્ટ 2 વર્ષથી it's hovering there. Obviously we had gone down to 22,000 levels during March, April of this year. Last year also we had seen good amount of carnage because of the Trump tariff issues and all. પાછું એના બાદ આપણે એક અપસાઇડ જોયું, પાછા 26,300 સુધી ગયા because US સાથે ટેરિફના સમજોતા થયા. But again there is no big clarity there. હજી પણ ઘણું બધું ifs and buts છે અને gray areas છે. So all in all FIIs have been selling. Fortunately DIIs flows have been extremely strong. તમે અગર right side of this chart જુઓ તો continuously from 21 till date on a year on year basis DIIs have been participating. They have been net buyers, and this is the biggest reason why we have not gone down by 30, 40, 50% on Nifty. Just to give you an example, in 2008 FIIs were net sellers. જ્યારે Lehman crisis થઈ હતી અને subprime crisis થઈ હતી, FIIs were net sellers to the extent of 65,000 crores. Only 65,000 crores નું selling આપણે જોયું હતું in 2008. But Indian markets had gone down by 65%. Okay, in that particular year, 2008 થી કરીને March of 2009. As against that, અગર તમે જુઓ 2022 માં જ્યારે રશિયા યુક્રેન started, FIIs were net sellers to the tune of 3.5 લાખ કરોડનો માલ વેચ્યો. 24 માં જ્યારે જાપાનનું યેન કેરી ટ્રેડ અનવાઇન્ડ થયું ત્યારે 3 લાખ કરોડનો માલ વેચ્યો છે, જે આપણે સપ્ટેમ્બરથી કરીને 2024 થી કરીને ઓલમોસ્ટ 2025 એપ્રિલ સુધી જે 15-18% નો કરેક્શન જોયો. બટ એટ ધ સેમ ટાઈમ તમે જોશો તો DIIs were buying. સો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટા પોઈન્ટ એ છે કે ઇન્ડિયન માર્કેટ્સ આર ગેટિંગ બ્રોડર એન્ડ બિગર. સો ક્લિયરલી જે ડોમેસ્ટિક પાર્ટિસિપેશન છે થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ હોય કે PMS હોય કે AIF હોય ઓર ફોર દેટ મેટર ડિરેક્ટ ઇક્વિટી હોય, retail participation is getting phenomenal in the Indian markets, and I think this is just the beginning. Next 10, 20, 30 years we will see the structural change. Capital markets as a theme will do extremely well. Financialization of savings જે આપણે કહીએ, જે આપણા જેવા મિડલ ક્લાસ લોકો હોય એ પહેલા FDs માં નાખતા હતા, ગોલ્ડમાં નાખતા હતા, બટ કોવિડથી કરીને જે લોકોને ખબર પડી કે ઇક્વિટી ઇઝ ધ વે ફોરવર્ડ. Developed markets માં 70 to 80% of the savings goes into equities. So clearly હવે એ ટ્રેન્ડ, વેસ્ટર્ન ટ્રેન્ડ હવે ઇન્ડિયામાં પણ આપણે જોઈ રહ્યા છીએ. Obviously there will be accidents, there will be years જ્યાં આપણને કમાવા નહીં મળે, જેમ લાસ્ટ 2 વર્ષમાં આપણે જોયું છે. બટ ઇવેન્ચ્યુઅલી આપણે સિપ્સ કન્ટિન્યુ કરશું, આપણે નીચેના લેવલ્સ પર ધીરે ધીરે કરીને ગ્રેજ્યુઅલ ફેશનમાં ઇન્વેસ્ટ કરતા રહીશું. Then over a long term period, definitely the markets will eventually move up, because એક time એવો આવશે જ્યાં valuations will become very attractive. AI will be there in India as well, and FIIs will be compelled to come back to India. જે અત્યારે avoid કરી રહ્યા છે, definitely they will have to come back. So from that perspective, long term perspective થી અગર તમે ઇન્વેસ્ટ કરતા રહેશો, then you will make good money. Short to medium term perspective, definitely there will be a lot of volatility, અને ઘણા બધા પેરામીટર્સ છે જે હું નેક્સ્ટ સ્લાઇડમાં તમને કહીશ. So this is the chart just I wanted to throw in front of you. Clearly આ તમે blue line જો, this particular line જે clearly indicate કરે છે આ 2 વર્ષનો નિફ્ટીનો ચાર્ટ છે. We have gone nowhere. I mean see the volatility. ઉપર ગયા 26,000, એના બાદ આપણે પાછા નીચે આવ્યા ઓલમોસ્ટ 21,600 સુધી, પાછા આપણે ઉપર 26,000 સુધી ગયા. And then again, because of the Middle East crisis which started in the month of March, we came down to 22,000 levels, and now we are hovering around 24,000. એટલે literally 2 વર્ષમાં Nifty has gone nowhere. So that is the reason why a lot of investors, clients are questioning કે returns નથી આવ્યા, because largely Nifty માં આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય. Nifty 50 કંપનીઝ જે
સૌથી મોટી કંપનીઝ છે એમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય, બટ યુ કેન ક્લિયરલી સી દે હેવ નોટ ગોન એનીવેર બીકોઝ અર્નિંગ્સ નથી એન્ડ વેલ્યુએશન્સ ઘણા બધી કંપનીઝના ઓન ધી હાયર સાઇડ હતા. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ absolutely flat returns, but mid cap and small cap આપણે previous slide માં જોયું કે small cap has gone up by 9%, mid cap has gone up by almost 5% in this particular year. અગર હું લાસ્ટ 2 વર્ષનો ડેટા જોઉં છું તો 12 થી 15% બંને ઇન્ડાઇસીસ વધી છે અને ઘણા બધા સ્ટોક્સ ડબલ ટ્રિપલ પણ થયા છે. સો ક્લિયરલી એક શિફ્ટ આપણે જોઈ રહ્યા છે ફ્રોમ લાર્જ કેપ્સ ટુ મિડ કેપ્સ એન્ડ સ્મોલ કેપ્સ. સો now we will see the reasons why the Nifty returns have been flat over the last 2 years. એટલે શા માટે નિફ્ટી 50 કંપનીઝ ચાલી જ નથી? સો જેમ મેં કહ્યું કે અર્નિંગ્સ નથી આવી રહી, અર્નિંગ્સમાં એક આપણે મોડરેશન જોયું. ક્લિયરલી 2021 થી કરીને 2024 મિડ સુધી આપણે જોયું કે સિક્વન્શિયલ બેસિસ પર એટલે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર અને YOY બેસિસ પર એટલે યર ઓન યર બેસિસ પર આપણે લગાતાર એક સારું ગ્રોથ જોઈ રહ્યા હતા નિફ્ટી 50 કંપનીઝમાં, જે લાસ્ટ 2 વર્ષમાં ઘટી ગયું બીકોઝ ઓબ્વિયસલી એક બેઝ મોટો બની જાય. જસ્ટ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ, ટ્રેન્ડ કરીને જે કંપની છે ટાટા ગ્રુપની રિટેલ સ્પેસમાં, ઇટ વોઝ ડુઈંગ ફિનોમિનલી વેલ, ઇટ વોઝ ગ્રોઈંગ એટ 40-50%. જે 10-15 વર્ષ પહેલા બજાજ ફિનાન્સ આ રીતે એક ગ્રોથ હતું 40%, 50%, 60% પ્રોફિટ ગ્રોથ, હવે એ 20 અને 25% પર પડી ગયું છે, એ ગ્રોથ નીચે આવી ગયું છે. The same thing has happened with a lot of other companies like Trent now, which is growing at 15-20% rather than growing at 40-50%. એટલે બેઝ ઉપર હોય અને અર્નિંગ્સ સ્લો ડાઉન થઈ જાય એટલે તમારું ગ્રોથ મોમેન્ટમ ઘટી જાય. સો ઓબ્વિયસલી ધી FIs will pull out their money. જે એમને 10 વર્ષ પહેલા નાખ્યા હશે એ પ્રોફિટ બુક કરી રહ્યા છે. આપણે જોયું કે લાસ્ટ 2-3 વર્ષમાં ગ્લોબલ ઇન્ફ્લેશન પણ થોડું વધ્યું છે. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ ઇન્ટરેસ્ટ રેટ્સ પણ થોડા વધ્યા છે. ઇનફેક્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાની સાયકલ મને લાગે છે કે હવે શરૂ થશે. સો ઇક્વિટીઝમાં થોડું ઘણું એ એક ઓવરહેંગ ડેફિનેટલી રહેશે નેક્સ્ટ 6-8 મંથ્સ માટે. ઇન કેસ અગર ગ્લોબલ ઇન્ફ્લેશન વધે છે, ઇન કેસ ઇન્ડિયામાં પણ ઇન્ફ્લેશન વધે છે, જે ઓબ્વિયસ છે બીકોઝ ઓઇલ જેમ મેં કહ્યું કે $60-65 થી હવે એવરેજ 85-90 પર પહોંચી ગયું છે. સો ડેફિનેટલી ઇન્ફ્લેશન વધશે અને એની માટે RBI વિલ ટેક અ સ્ટેપ એન્ડ ઇટ વિલ ઇન્ક્રીઝ ધ ઇન્ટરેસ્ટ રેટ્સ ગોઈંગ હેડ. સો પ્રોબેબલી સપ્ટેમ્બરમાં અગર નથી થતું તો ડિસેમ્બર એન્ડ ઇવેન્ચ્યુઅલી ફેબ્રુઆરીમાં આપણે પ્રોબેબલી 25-50 બિપ્સનો એક રેટ હાઇક આપણે જોઈ શકીએ છીએ. અગેન દેટ વિલ હેવ સમ ઇમ્પેક્ટ ઓન ધી એક્વિટી માર્કેટ્સ. US ડોલર આપણે 80-85 થી 95-96 ના લેવલ્સ પર આપણે જોઈએ છે. આ લેવલ્સ પર ડેફિનેટલી FIs will never come back to India. રૂપી આટલો વીક થઈ ગયો છે તો they will pull out money in their home country or maybe various other destinations like Korea, Japan, Taiwan, જ્યાં એમને AI પ્લે મળે છે, ઘણા બધા ન્યૂ એજ સેક્ટર્સ મળી રહ્યા છે. સો ડેફિનેટલી they have gone there and invested. સો ક્લિયરલી FI આઉટફ્લોઝ આપણે જોયા છે, જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં પણ જોયું. હાઈ ક્રૂડ પ્રાઇસીસ જેમ મેં પહેલા પણ કહ્યું, વોર પણ કન્ટિન્યુઅસલી ચાલુ છે જેનું ઘણું બધું ઇકોનોમી પર ઇમ્પેક્ટ થાય છે. લોજિસ્ટિકલ ઇશ્યુઝ, ડિમાન્ડ સપ્લાય મિસમેચ, lot of things which are directly indirectly affecting the economy. And obviously US tariff related uncertainty તો આપણે લાસ્ટ 1.5 વર્ષથી જોઈ જ રહ્યા છે, જ્યારથી ટ્રમ્પનો સેકન્ડ સ્ટિંગ ચાલુ થયું છે. સો આઈ થિંક all these are the parameters because of which Nifty has been absolutely flat. પણ હવે અગર આપણે વેલ્યુએશન્સ જોઈએ નિફ્ટીના તો ક્લિયરલી જે વેલ્યુએશન્સ FY26 એટલે લાસ્ટ યર હતા એના કમ્પેરિઝનમાં અમને લાગે છે કે 27 વિલ બી મચ બેટર એન્ડ ઇવેન્ચ્યુઅલી 28 વિલ બી ઇવન મચ બેટર, કેમ કે ઓલરેડી ઘણા બધા સ્ટોક્સ 40-50% કરેક્ટ થઈ ચૂક્યા છે એન્ડ Q1 ના નંબર્સ પણ ઘણા ડિસેન્ટ હતા, જે અમને લાગતું હતું કે બીકોઝ ઓફ ધ વોર એક બહુ જ મોટો ઇમ્પેક્ટ પડશે ઓઇલનો પણ ઘણા બધા સેક્ટર્સ પર. બટ હેવિંગ સેડ ધેટ ઘણા નંબર્સ બહુ જ સારા હતા, એક્સપેક્ટેશન કરતા બેટર હતા. સો ફ્રોમ ધેટ સ્ટેન્ડ પોઈન્ટ અમને લાગે છે કે તમે આ ચાર્ટ પણ જોશો તો જે લોંગ ટર્મ એવરેજ છે દેટ ઇઝ સમવેર અરાઉન્ડ 17.4 ટાઈમ્સ. અગર હું લાસ્ટ ઓલમોસ્ટ 15 વર્ષનો ડેટા મેં કર્યો છે, so long term average of Nifty has been somewhere around 17.4 times. અત્યારે આપણે roughly 17.18 times we are trading, જે આ પાર્ટ છે ક્લિયરલી અહીંયા. સો 22 times થી આપણે ડેફિનેટલી નીચે છે એન્ડ ઇન ધ બેસ્ટ કેસ સિનેરિયો વી હેડ ગોન અપ ટુ ઓલમોસ્ટ 26-28 times, જે આપણે 21-22 માં જોયેલું એન્ડ ધેન 24 માં પણ જોયું હતું.
So clearly valuations are not very high, but they are not very cheap also. But yes, definitely in case agar geopolitical concerns ghate che and things come to normalcy, then definitely next couple of years will be good in terms of the earnings. ત્યાંથી એક રિવાઇવલ આપણને જોવા મળી શકે છે, and probably the markets might again move towards 25,000 26,000 levels. So that is one thing which we should keep in mind. Selective sectors, selective pockets are looking very attractive, જ્યાં valuations બહુ જ સસ્તા થઈ ગયા છે. અમુક સેક્ટર્સ છે, અમુક સ્ટોક્સ છે જે હજી પણ મોંઘા છે. So all in all, we need to keep all these things in mind and design the portfolios. So અમુક ફેક્ટર્સ જે માર્કેટને અહીંયાથી ઉપર લઈ જશે, and અમુક સેક્ટર્સ જે પ્રોબેબલી માર્કેટને અહીંયાથી પણ નીચે લઈ જઈ શકે છે. સો ક્લિયરલી એક બહુ જ રેન્જ બાઉન્ડ માર્કેટ મને લાગે છે ફોર નેક્સ્ટ 1 year. અગર હું એક બહુ જ બ્રોડર રેન્જ કહું તો મને લાગે છે કે 26,000 એક રેઝિસ્ટન્સ બની જશે ઉપરમાં, જે ઓલરેડી આપણે 2 વાર ટેસ્ટ કર્યું છે. that will be the huge resistance, એને કાઢવા માટે બહુ જ સ્ટ્રોંગ ન્યૂઝ આવવા પડશે ગ્લોબલી એન્ડ ડોમેસ્ટિકલી, જેથી કરીને આપણે એને સરપાસ કરીને 27-28,000 લેવલ્સ પર પહોંચી શકીએ. બટ ફોર ધ ટાઈમિંગ અમને લાગે છે કે 26,000 will be a big resistance on the upside, and on the downside જે આપણે recent lows જોયા હતા 21,800 22,000 will be a very very strong support. So broader range will be 22,000 and 26,000. આ 4,000 ના રેન્જમાં આપણે probably we can hover, we can trade. એના કારણ એ છે કે જે 24,000 નો એક લેવલ છે જે આપણે ઘણા સમયથી આમાં જ ટ્રેડ થઈ રહ્યા છે, હવે અહીંયાથી માર્કેટ ઉપર શાની માટે જશે? લેટ્સ સે કાલે ઉઠીને મિડલ ઇસ્ટ ક્રાઇસિસ ખતમ થાય છે, ટ્રમ્પ અને ઈરાનના વચમાં સમજોતો થઈ જાય છે, તો પાછો ઓઇલ વિલ કમ ડાઉન બિલો $80. સપ્લાય ચેન ઇશ્યુઝ ઓછા થઈ જશે, સ્ટ્રેટ ઓફ હોર્મોઝમાં જે અત્યારે જે ટ્રેડ નથી થઈ રહ્યું, થિંગ્સ વિલ બી સ્મૂથ એન્ડ ધી વેસલ્સ વિલ સ્ટાર્ટ પાસિંગ થ્રુ, ક્રૂડ ઓછું થઈ જશે. સો દેટ ઇઝ વન મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ગ્લોબલી. સેકન્ડ ઇઝ કે ઇન્ટરનલી એટલે ડોમેસ્ટિકલી અગર આપણે જોઈએ તો ગવર્મેન્ટ પાછો ફોકસ કરી શકશે કે કયા હિસાબથી કયા સેક્ટર્સમાં આપણને રિફોર્મ્સ પાછા લાવવા છે. કેપેક્સ સાયકલ વિલ અગેન સ્ટાર્ટ ટર્નિંગ. અગર જીઓપોલિટિકલ સ્ટ્રેસ નહીં હોય, global parameters are normal, then obviously the government can concentrate on the domestic things and kickstart the growth engine. If that happens, FIs will be back, rupee પણ પાછો ધીરે ધીરે કરીને સ્ટ્રોંગ થશે, and in case the monsoon is good, in case the second half of this year is better in terms of demand revival, then obviously FMCG and various other sectors will start picking up and things will start improving. So this is one side of the story. But in case let's assume that crude prices remain elevated for a longer period of time because Iran USA વચમાં કોઈ સમજોતો નથી થતો, and if Trump ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને if European countries also get involved into this war directly indirectly because of the NATO and various other countries like Russia, Ukraine, and if this gets dirtier, એટલે અગર આ વધે છે, then probably FIs will continue selling because rupee હજી પણ weak થશે. Maybe we can touch 100 levels on as against the dollar. Geopolitical concerns escalate થશે, tariff related issues અગર solve નથી થતા, valuations પણ અગર high રહેશે, if there is global supply chain પાછું mismatch થાય છે, logistical issues થાય છે, earnings weak થાય છે, second half માં demand પાછી revive નથી થતી. So all these will be the parameters which will drift Nifty towards 23,000 or maybe 22,500 levels. So અત્યાર માટે અમને લાગે છે કે 23,500 is a very very strong support, rather 23,800. અગર એ બ્રીચ થાય છે and if we drift downwards because of the global parameters જે મેં હમણાં કીધું અને જે તમારા આંખની સામે છે, then probably we might drift towards 23,500 and eventually 23,000, જે કોઈને જ આપણને we are not wishing for, but see nothing is predictable at this point in time because day in day out આપણે નવા ન્યૂઝ સાંભળીએ છે. So we have to build our portfolios in such a way કે થોડું ઘણું શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરો, 5-10-15% બહીના નીકળી જાઓ, and થોડું ઘણું કેશ પણ આપણે હેન્ડી રાખીએ in the portfolio so that in case the market sees volatility, if there is a lot of volatility in the market comes down and we invest at the lower levels.
So you have to keep very, very strict stop losses as far as your trading bets are concerned, as far as your positional bets are concerned. And अगर તમે long term investors છો અને long term માટે plan કરો છો 5 years, 10 years, because there are many legacy portfolios which we pass on to the next generation, so you need not worry about this particular noise, because historically last 50-60 years we have seen globally Dow Jones correcting by 30-40%. We have seen a lot of other countries like Japan and various other European indices also correcting by 30-40-50%. In fact, last 25-30 વર્ષમાં જ્યારથી નિફ્ટી નો એક્ઝિસ્ટન્સ છે, સેન્સેક્સ નો એક્ઝિસ્ટન્સ છે, we have seen such big corrections also 3 to 4 times. COVID we had gone down by 40%. Subprime crisis we had gone down by 65%, which I mentioned earlier. During Harshad Mehta scam, we had gone down by almost 30-40%. So our correction avta rehse, noise avtu rehse, but eventually the market has given 15% kind of CAGR returns over the last 15 to 20 years. So keep aside all the noise. એકદમ જ શાંતિથી build down to your quality names, mutual fund માં invest કરતા રહો, SIP ચાલુ રાખતા રહો, and keep building the portfolios from a next decade kind of a time frame, એટલે next 10 વર્ષ માટે, 20 વર્ષ માટે, because eventually equities is the only asset class which will give you 15% CAGR returns. Obviously gold will play a very important role in this turbulent times, in this volatile times. gold માં પણ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. અત્યારે મને લાગે છે કે 8 to 10% તમારું ઓવરઓલ ઇક્વિટી પોર્ટફોલિયોમાં ગોલ્ડ હોવું જોઈએ. ઇન ટર્મ્સ ઓફ યુ કેન બાય ETF, ગોલ્ડ બીઝ જે લિસ્ટેડ છે, નિકોન ETF જે છે. સિલ્વરમાં થોડું એક્સપોઝર હોવું જોઈએ. Metals can do well over the next couple of years, especially the precious metal gold, because it is a hedge. In fact, a lot of global banks, કોરિયામાં, જાપાનમાં, રશિયા, ચાઇના, in fact ઇન્ડિયામાં પણ they have been buying gold since last 3 to 4 years. Obviously આપણે થોડું ઘણું de-dollarization જોઈ રહ્યા છે. India is also making payments to a lot of other countries in our local currency, એટલે રૂપીમાં હવે transactions ચાલુ થઈ ગયા છે. I think 25-30 countries છે જ્યાં India is not using dollar now and local currency માં trade થઈ રહ્યું છે. So clearly એક de-dollarization આપણે જોઈ રહ્યા છે, and eventually we can see that gold નું demand next 3-5 વર્ષ માટે બહુ જ strong રહેશે, and we can see higher levels on gold. So થોડું ઘણું allocation તમને goldમાં હોવો જ જોઈએ તમારા પોર્ટફોલિયોમાં. So now talking about some of the sectors which will do extremely well over the next 5 to 10 years. Obviously renewable energy, entire globe is now shifting towards renewable energy, in terms of your wind energy, solar energy, nuclear energy. So a lot of things are now getting shifted there. Data centers is one big thing which we all are looking at, because of the artificial intelligence. Power generation બહુ જ વધી ગયું છે. 4 times, 5 times power is needed for all these data centers to keep your data in cloud, and for artificial intelligence જે આપણે chat GPT ને બધું યુઝ કરીએ છીએ એમાં 8 વાર 10 વાર વધારે પાવર જનરેટ થાય છે, because આટલું બધું પાવર કન્ઝ્યુમ થાય છે. So these are all themes which will do extremely well. Electronic manufacturing services should do extremely well, because manufacturing as a theme, make in India, ઇન્ડિયામાં બહુ જ વધી રહ્યું છે. ગવર્મેન્ટનો ઘણો એમ્ફોસિસ છે. સો આઈ થિંક બહુ બધી કંપનીઝ લાસ્ટ 5-10 વર્ષમાં ઘણું બધું કામ ઇન્ડિયાથી કરી રહી છે. ડિફેન્સ ફોર એક્ઝામ્પલ વિલ ડુ એક્સ્ટ્રીમલી વેલ. ઘણો બધો એલોકેશન જે ગવર્મેન્ટનો છે એ ડિફેન્સમાં ગયો છે લાસ્ટ 3-4 વર્ષમાં, એન્ડ ઇનફેક્ટ નેક્સ્ટ 2-3 વર્ષમાં પણ જે મેનેજમેન્ટ કોમેન્ટ્રીઝ અમે સાંભળીએ છીએ, અમને લાગે છે કે લોટ ઓફ થિંગ્સ વિલ હેપન. In fact, અત્યાર સુધી ઇન્ડિયા ઇમ્પોર્ટ કરતો હતું, now it will start exporting. Already it has started exporting. ઘણી બધી કન્ટ્રીઝમાં જે આપણે સિંદૂર વખતે જોયું હતું કે જે બ્રહ્મોસ મિસાઇલ્સ યુઝ થયા હતા, એના ઓર્ડર્સ આપણને ઘણા બધી કંપનીઝને મળ્યું છે, જેમ કે BEL છે, ભારત ડાયનામિક્સ છે, from the countries like Indonesia, Philippines, Vietnam and various other countries. ગલ્ફમાંથી પણ આપણને ઓર્ડર્સ મળ્યા છે. So I think these are all next big blockbusters જે next 10-20 વર્ષ માટે will do extremely well. ફિનટેક કંપનીઝ, એક ટાઈમ પર આપણે LIC ના જે પ્રીમિયમ ભરતા હતા એ ચેકથી ભરતા હતા. આજે એવરીથિંગ ઇઝ હેપનિંગ ઓનલાઈન. ઘણું બધું પેમેન્ટ આપણે ઓનલાઈન કરે છે. રિક્ષાવાળો, શાકભાજીવાળા બધા પાસે પેટીએમ ને આ બધા UPI અવેલેબલ છે. સો એક ડિજિટલ રેવોલ્યુશન આપણે જોઈ રહ્યા છે, એન્ડ ઇનફેક્ટ ધીસ ઇઝ જસ્ટ ધ બિગનિંગ.
I think over the next 10 years, we will see phenomenal digital inclination. And a lot of these companies which are using online platforms will do extremely well. જેમ મેં પહેલા પણ કહ્યું કે ફિનાન્શિયલાઇઝેશન થઈ રહ્યું છે અત્યારે ઇન્ડિયામાં, ઇક્વિટીઝમાં ફોકસ બહુ જ વધી ગયું છે લાસ્ટ 10 વર્ષથી. સો આઈ થિંક ઓલ ધીસ કેપિટલ માર્કેટ રિલેટેડ થીમ્સ જેમ કે એએમસી સ્ટોક્સ છે, યા તો પછી વેલ્થ મેનેજમેન્ટ સ્ટોક્સ છે, બ્રોકિંગ સ્ટોક્સ છે, ડિપોઝિટરીઝ છે, એક્સચેન્જીસ છે, broking firms say they will do extremely well over the next 10, 15, 20 years. There will be periods where thodu ghanu correction, consolidation avse, but overall as a theme, wealth management should do extremely well over the next 10, 15, 20 years. Overall healthcare as a space should do well. જેમ મેં પહેલા પણ આપણે સ્લાઇડમાં જોયું કે આ વર્ષમાં 19% રિટર્ન્સ હેલ્થકેરમાં બન્યા છે, જ્યારે કે નિફ્ટીમાં -7% બન્યા છે. Clearly, CDMO within the healthcare has been a standout trade. Something like Divi's Labs, Piramal Pharma, આ બધી જે કંપનીઝ જે કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ કરે છે, બીજી ફાર્મા કંપનીઝના ઓર્ડર્સ લઈને એમને માલ સપ્લાય કરે છે, they have done phenomenally well. અગર આપણે આંકડા પણ જોઈએ Q1 અને લાસ્ટ ક્વાર્ટરના પણ નંબર્સ જે જોઈએ 15-20% થી પેટ માર્જિન્સ વધ્યા છે. સો આઈ થિંક this trend will continue and they will do extremely well over the next 5 to 10 years. So keep these sectors in mind. Now within these sectors there are a lot of companies જે અમે લોકોએ થોડું આઈડેન્ટિફાઈ કર્યું છે will do extremely well. So we have classified them as large caps, mid caps and small caps. So you can go through these companies. In case you are a long term investor, you can keep building onto a good portfolio over a long term period in the form of SIP, या तो 2 થી 3 ટ્રાન્ચમાં ધીરે ધીરે કરીને તમે એડ કરો. Have a good diversified portfolio so that in case એક particular sector નથી ચાલતો, એક particular company નથી ચાલતી, like for example let's say અત્યારે HDFC Bank has been a laggard since last couple of years. So if you have 20-30% of your overall portfolio in one particular stock, then your 30% of the portfolio is dead. So you should never make that mistake. 5-7% in one particular stock is good enough. In case अगर HDFC Bank નથી ચાલતો અને અગર તમારી પાસે કોઈ મિડ કેપ બેંક છે, let's say DCB Bank છે યા પછી Federal Bank છે, they have gone up by 30-40%. So overall your banking space has still made 15-20%. HDFC has been a laggard, but Federal Bank has been a winner. So this is how you have to diversify the portfolios. Large cap નથી ચાલતા, થોડું ઘણું એલોકેશન મિડ કેપ સ્મોલ કેપમાં વધારો. જ્યાં ગ્રોથ છે એવી કંપનીઝ લો, જ્યાં ગ્રોથના પ્રોસ્પેક્ટ્સ ફોર નેક્સ્ટ 1 year 2 years બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. Get inclined towards those companies. So from that perspective, we have selected these companies. So I'll just run you through the names. ICICI Bank, M&M from the auto space, Titan, phenomenally good set of numbers since last 3 to 4 quarters. Bharat Electronics Defense will do extremely well. Apollo Hospitals, again the numbers have been very strong, and overall healthcare as a space looks extremely good. State Bank of India numbers were a little subdued, but overall from the PSU banking space, this is one of the best companies. India માં સૌથી મોટો profit pool SBI નો છે. L&T will do well from a long term perspective. It is getting into renewables, defense માં એનું presence છે, infrastructure, roads, railways, you name it and they have it. They are getting into hydrogen, nuclear માં એમનું presence રહેશે. So all these corrections, consolidations are good times to accumulate. એક હું હંમેશા મારા ક્લાયન્ટ્સને વાત કહું કે સારા ન્યૂઝ અને સારા ભાવ they will never go hand in hand. જ્યારે ખરાબ ન્યૂઝ હશે ત્યારે ભાવ કરેક્ટ થશે એટલે સારા થશે. જ્યારે સારા ન્યૂઝ હશે તો ભાવ બધા વધી જશે, and those are not the levels to invest. ત્યારે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. સો સારા ભાવ અને સારા ન્યૂઝ will never go hand in hand. So જ્યારે માર્કેટમાં કરેક્શન હોય, start accumulating good quality names. Divi's Labs again has done extremely well CDMO space માં. Eternal Zomato again એક ફિનટેક કંપની આપણે કહી શકીએ, ઘરે બેઠા બેઠા તમે ઓનલાઈન ઓર્ડર કરો છો. મિડ કેપ સ્પેસમાં KEI Industries, again data center as a space is looking extremely good. તો એની અરાઉન્ડ જે પણ થીમ્સ છે જેમ કે કેબલ્સ છે, વાયર્સ છે, ફોર ધેટ મેટર ACs છે,
because data centers need a lot of cooling. So all these direct indirect themes will also play extremely well. Global health from the again healthcare space, emphasis from IT, 361 wealth management company, 4 lakh crore નું AUM they are handling. At one point in time 50,000 crore હતા, આજે 4 લાખ કરોડ છે. I am sure over the next 5-6 years એ 4 લાખના 10 લાખ કરોડ થઈ જશે. So as good as one particular mutual fund which is handling 10, 11, 12 lakh crores of AUM, which is pretty healthy. So I think these are all steady compounders. ધીરે ધીરે કરીને વધતા રહેશે. AB Capital, Grow broking space માં, discount broking માં, JSW Energy again from the renewable space, APL Apollo Tubes, Dixon Tech from EMS, Lenskart Solution, extremely strong consumer tech company છે, retail space માં છે, but it is doing phenomenally well in terms of applying the technology. So the Q1 numbers were very strong. આજે all time high levels પર હતો, and we feel that this trend will keep continuing. Small cap space માં we like MV Photovoltaic, again it was up 6-7% today. Again renewable space માં, solar space માં it has a very strong presence. Small cap company with extremely strong set of numbers. Dr. Lal PathLabs from the diagnostic space, very strong Q1 numbers. Lemon Tree Hotels, overall Eureka Forbes also અમને ગમે છે because water management અને જે આ theme છે should do very well. People are getting aware કે we have to have purifier, water purifier. ઘણો બધો penetration બાકી છે હજી tier 2, tier 3 cities માં, rural areas માં, where health is taken as a primary concern. Syrma SCS again from the EMS space, Kirloskar Oil Engines again a pseudo data center play, Home First Finance, DCB Bank, Nuvama Wealth, and Gravita India. So broadly these are all the topics which we have identified, and one can note these names and build onto the portfolios from a long term perspective. So yes, broadly આજ હતું મારી પાસે. I have given you a broader sense of the overall market, how the markets are looking at this point in time, what will be the broader range, કયા હિસાબથી માર્કેટ અગર નીચે જશે તો એના શું કારણ હશે, ઉપર જશે તો એના શું કારણ હશે, આપણે કેવી રીતના હેજ કરી શકીએ છીએ પોર્ટફોલિયોઝને with the help of gold. In case if the market goes down, what should be the strategy, diversification, SIP continue રાખવું, stop losses maintain કરવા, leverage થોડું ઓછું રાખવું in these kind of market જ્યાં બહુ જ volatility હોય છે. And in case the market goes up, keep booking periodic profits. Look at the valuations. અગર બહુ જ extreme થઈ જાય છે, right now we are seeing કે IPO market has become very frenzy. જે પણ નવા લિસ્ટિંગ આવે છે એમાં બહુ જ સ્ટ્રોંગ પાર્ટિસિપેશન આપણે જોઈ રહ્યા છે. You should be able to understand કે whether valuations are on the higher side, whether they will justify the earnings or not, whether you should book the profits or not. So all in all these parameters have to be kept in mind. And in case you are not able to do it yourself, we are always there to help you out. JM Financial એક બહુ જ strong branch છે, 50 years નો એક legacy છે. We have a very strong research team. 25 જણની રિસર્ચ ટીમ છે. ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ છીએ અમે લોકો, ટેકનિકલ એનાલિસિસ કરીએ છીએ. We do a lot of portfolio restructuring. You should contact your advisors, your dealers, your relationship managers, share your portfolios with them, and ask them to in case any changes are needed in the portfolio. So we are always there to help you. So yes, that's all from my side. Thank you for your patient listening. આપણી પાસે 10 મિનિટ છે. We'll take a few questions if at all there are any. We'll take the questions. I'll try to answer them. Yeah, that's a very interesting question. See, first of all, मैं पहला पण कीधु के we have to build the portfolios in such a way that we have to keep our risk profile in place first. Why? Because there are various investors in the market. They have different styles of investing. They need money at different intervals. Let's say someone needs money for his child's education, someone needs money for travel, someone needs money for wedding or various other things.
one might not need money for next 2 years, one might not need money for next 5 years, one might need money over the next couple of months. So all in all, first of all, you have to understand what is the time horizon you are investing for, what are your needs. Likewise, you have to select the portfolios. Like for example, if you are not very aggressive, if you don't want to take high risk, then keep 80-85% of your portfolio into the large cap space, which are relatively safer, and 15-20% into the mid and small cap space. But if you are an aggressive investor, then probably you can have 60-70% into mid and small cap space, because risk is directly proportional to return. If you are taking higher risk, obviously the returns will be accordingly. So you need to understand where you are coming from, what you want. Now, mutual funds is the best way to invest into the Indian markets. If you don't have that expertise, it's better to have a fund manager who is taking care of your funds. In the worst case, the worst performing fund has also delivered 11-12% over the last 2-3 years. So you are bound to make money. The only thing is you need to have a longer horizon, so that the investments which you have made thodu justify thase. So from that perspective, that is one aspect of the investment. And the second is the short term, je આપણે tactical કહીએ, એટલે 2 મહિના માટે, 3 મહિના માટે, or maybe 5-10 દિવસ માટે, 1 week માટે. So again, अगर તમે એ પણ ઇન્વેસ્ટ કરો છો, definitely you should have one pocket of your portfolio. 100 રૂપિયા અગર ઇન્વેસ્ટ કર્યા તો 15-20 રૂપિયા, 30 રૂપિયા you can have in tactical allocation, જ્યાં you can take the advantage of the volatility in the market. નીચેમાં ઇન્વેસ્ટ કરો, 5-7-10% આવ્યા, profit book કરી દો. But you have to be very vigilant કે અગર in case market નીચે જાય છે, તમે કોઈ 100 રૂપિયામાં ચીજ લીધી છે અને 95 થઈ ગયું, please keep a strict stop loss, because markets will be very volatile going ahead. મને લાગે છે કે next 1-2 વર્ષ માટે markets will be extremely volatile, because the way things are panning out, the way bond yields are going up, the way central banks have bought gold. So it's not going to be very easy. જે આપણે લાસ્ટ 4-5 વર્ષ જોયા હતા, 21 થી કરીને 24 સુધી, જ્યાં ઘોડો ગધેડો ગાય ભેંસ બધું ચાલતું હતું, હવે next 3-4 years that is definitely not going to happen. So please be very specific what you need, what you want, and safeguard your hard-earned money. So that is how you have to take care of your short-term bets. So I have clearly mentioned for next 1 year, the broader sense which I am getting is 26,000 on the upside as far as Nifty is concerned, and on the downside 22,000 is the worst case scenario. That is the broader range for next one year. Now let's say for next 6 months, what I assume is, in case the geopolitical concerns escalate, then probably the bond yields will further move up, which will have an adverse impact on the equity markets across the globe. We have already seen some correction happening in some of the markets like Korea, Japan. Korean markets have gone down by 30-35% from their all-time high levels. India is already struggling. US, though the markets have been very resilient because of the AI and semiconductor stocks, but somewhere because the economy has a huge amount of debt, almost they have crossed $40 trillion of debt. You never know, something like 2008 happens or repeats, some institution going bust, something like bond yields which are at 20-year high, 30-year high. In Japan, the bond yields are at 30-year high. In US, they are at 20-year high. So that can lead to some correction in the market. So maybe on that front, we might see 22,000 levels also on the downside over the next 6 months, or maybe 3-4-5 months. I'm not sure when that will happen, or whether that will happen or not, but we have to be alert. See, as I mentioned, historically we have seen corrections in the market 20-30-40-50%, but eventually we have moved up. So you have to realign your portfolios in such a way that you safeguard the downside. Keep booking profits. એવું લાગે કે ભાઈ market બહુ જ sharply correct થશે, do some restructuring in your portfolio, exit some of the laggards which have not performed in last couple of years, buy gold, hedge with gold. આવા સમયમાં gold typically moves up. In fact, January of 2026, in dollar terms, gold made a high of $5,500. It came down to almost, I think, $3,500 again in the month of June.
from where we are again hovering around $4,400 $4,500. So rupee terms માં અગર હું વાત કરું તો almost 1,90,000 નો ભાવ થઈ ગયેલો, જ્યાંથી કરીને પાછો 1,30,000 નો ભાવ થયો, 1,25,000, અને અત્યારે almost 1,55,000 rupees નું ભાવ છે ગોલ્ડનું. And my sense is till Diwali we might move towards 1,60,000 65,000 or maybe even higher to 1,80,000. Keeping in mind that central banks are buying, bond yields are going up, so I'm sure gold is very, very important in your portfolio, and I'm again repeating, it should be 8 to 10% of your portfolio. Yeah, so as I already mentioned, gold, I am extremely bullish for next 3 to 4 years. So till 2030, I would say I am bullish on gold. Probably we might see gold doubling over the next 2 to 3 years kind of a time frame. Though I might sound a little, very biased towards gold, but that is how gold has reacted historically whenever, markets have seen turmoil, markets have seen the bond yields going up, or seen corrections in the equity markets, whenever debt levels have gone up individually, country-wise. So I am pretty sure that gold should do extremely well, though I am not saying put all the eggs in one basket. 10 to 15% allocation, is pretty decent. You should have that much allocation in gold. Silver again will be a volatile, precious metal. Though it has done extremely well in the month of Jan this year, we had seen silver surpassing 4 lakh levels in Indian rupees and $120 in dollar terms. ત્યારથી પાછો કરેક્ટ થઈને $50-55 પર પહોંચી ગયો. So you need to understand silver is extremely volatile, and a lot of people had a FOMO, fear of missing out, when the silver was going up last year. In fact, in September of 2024, we had introduced a Sona Chandi basket, જ્યારે silver and gold were at extremely lower levels. ત્યારથી કરીને the basket has given 200% returns. So we had anticipated the markets will correct because valuations were extremely high, and gold silver will play a very, very important role. We were not expecting silver to surpass 4 lakh levels in like 6 months. That was the frenzy, that was the euphoria, કેમકે નિફ્ટી અને ઇક્વિટી માર્કેટ્સ નહીં ચાલતું હતું, તો લોકોએ બેટ્સ લેવા શરૂ કરી દીધું in precious metals. But again, a lot of people are stuck up at 3.5 lakh levels, 4 lakh levels. And again, the same thing happens if you have become greedy. If you leverage your positions, and FOMO માં અગર તમે ઉપરના લેવલ પર ચડી જાઓ, then it becomes a mess. So always at a portfolio level, you have to have some allocation. I mean, don't go beyond 5-6% in silver, don't go beyond 10-15% in gold. So that is good sufficient allocation as far as your overall portfolio is concerned. So I am bullish on both the metals, more on gold. So I think we have covered the entire market outlook with the way forward, with the sectors, with the stocks which can do well, with the overall global as well as domestic macros, the factors which can take the market up or down. So I think I hope this session was helpful to all the listeners, and we'll keep having such sessions once in 3 months. So thank you all for Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.